બનાસકાંઠાના ધાનેરામાં વિદર્ભી સ્પા ચાલકે સ્પાના મેનેજર સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ। દિલ્હીની યુવતીને સ્પા સંચાલકે સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી વિદર્ભી યુવકે યુવતી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। જો કે પીડિતા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આરોપી જેડી ખાન નામના યુવક પામવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવતા હોવાનો પીડિતાએ આક્ષેપ લગાવ્યો। ધાનેરા પોલીસે વિદર્ભી યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સ્પામાં ચાલતા ગોરખ ધંધાને અટકાવવા અને એકવાર પોલીસે રેડ કરી, પરંતુ હજુ પણ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાના આરોપો લાગી રહ્યા છે। ધાનેરામાં ધર્મેશ પાંચ સંચાલકે સ્પાના મેનેજર સામે દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ લાગ્યો છે। દિલ્હીથી યુવતીને ભાગીદાર બનાવવાની લાલચ આપી વિદર્ભી યુવકે યુવતી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। યુવક દ્વારા યુવતીને પ્રેમજળમાં ફસાવી રૂપિયા પડાવી માર માર્યો હોવાનો યુવતી આરોપ લગાવ્યો છે। જો કે જેડી ખાન નામના યુવક સામા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોવાનો પણ પીડિતાનો આક્ષેપ છે। જો કે પાણી એડમાં પામા અને યુવતીઓને ગોરખ ધંધા કરાવતા હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું। જો કે હાલ તો ધાનેરા પોલીસે આરોપી જેડી ખાન નામના રાજસ્થાન યુવકની અટકાયત કરી દેવામાં આવી છે। સમગ્ર મામલે ધાનેરા પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। દિલ્હીથી યુવતીને સ્પામાં મેનેજર બનાવવાની લાલચે જેડી ખાન નામનો વ્યક્તિ બનાસકાંઠા લઈ આવ્યો હતો। ધાનેરા ખાતે સ્પામાં મેનેજર બનાવી ધંધામાં પાર્ટનર બનાવવા અન્ય જગ્યાએ સ્પા ખોલવાની વાતો કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા। જો કે અન્ય સ્પામાં ભાગીદાર ન બનાવતા યુવતીને નાણાં ગુમાવ્યા હોવાનો અહેસાસ થતા સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો। જો કે પોલીસે હાલ યુવતીના ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। એવા પ્રકાશ ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। સ્પા સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે, સમગ્ર મામલો શું છે? એમાં એવું છે કે ગઈ તારીખ 31/5/2024ના રોજ એક મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને પોતાની હકીકત જાહેર કરતા એવી હકીકત છે કે પોતે સ્પામાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી। તે દરમિયાન સ્પાના જે સંચાલક છે જેડી ખાન, તેમને સ્પામાં ભાગીદારી કરવાનું કહીને એની પાસેથી અલગ અલગ રકમ લીધેલી, 2,95,000 જેવી રકમ ઓનલાઈન લીધેલી છે અને અમુક રકમ રોકડેથી લીધેલી છે। અને ત્યારબાદ એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે। જે લગતની ફરિયાદ આપતો તેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક એરેસ્ટ કરી હાલ આરોપી સબજેલ ખાતે સાહેબ, સ્પામાં ગોરખ ધંધા થતા હોવાની પણ યુવતીએ આક્ષેપ લગાવ્યા છે, શું કહેશો? એમાં એવું છે કે પોલીસે તપાસ કરેલી છે, એ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવેલી નથી, પરંતુ જો એની આ હકીકત ખરાઈ કરીને અમે ડુપ્લિકેટ ગ્રાહક રાખીને એની વારંવાર તપાસ કરીશું અને જો એવું કંઈ મળી આવશે તો તાત્કાલિક એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।